કેમ છો મિત્રો? મજામાં? પ્રકરણ નંબર 3 એપિસોડ 23 આગળના 32મા એપિસોડની અંદર આપણે સ્વાધ્યાય 3.1 પૂરો કરી દીધો. આજના એપિસોડની અંદર ફક્ત તમારે ધ્યાનથી જોવાનું જ છે. કોઈ દાખલો આજે ગણવાનો નથી. શાંતિથી થિયરી જોવો કે ત્રિકોણમિતિય વિધેય શું કહેવા માંગે છે. મેં તમને ધોરણ 10 નું જે બેઝિક હતું એ એકચ્યુઅલી આ એપિસોડની અંદર ભણાવવાનું હતું, પણ ત્રિકોણમિતિ શબ્દથી તમને ગભરાટ ના થાય એના માટે પ્રકરણ શરૂ કર્યા પહેલા જ મેં તમને એ બધા ટોપિક શીખવાડી દીધા ને. ધોરણ 10 ના ટોપિક શીખ્યા પછી આજે આપણે થોડું ધોરણ 11 ના લેવલ ઉપર જતા રહીએ કે ત્રિકોણમિતિ આગળ શું કહેવા માંગે છે. ધોરણ 10 નું શું હતું એ મેં તમને આગળના એપિસોડની અંદર કહી દીધું. આજે ચલો આપણે જોઈશું કે ધોરણ 11 ની અંદર ત્રિકોણમિતિય વિધેયો કયા લેવલ ઉપર જવાય. ઠીક છે, ચલો જોઈએ. માની લો કે હું એક એકમ વર્તુળ દોરતો તો આપણે ધોરણ 10 માં ધોરણ 9 માં આવી ગયું વર્તુળ ચેપ્ટર. આ વર્તુળમાંથી પસાર થતી અક્ષ છે x અક્ષ, આ y અક્ષ. જો કેન્દ્રના આયામ 0 0 હોય અને ત્રિજ્યા 1 હોય, ત્રિજ્યા કેટલી હોય? 1 હોય, તો આને એકમ વર્તુળ કહેવામાં આવે. જે વર્તુળના કેન્દ્રના આયામ 0 0 અને ત્રિજ્યા 1 હોય એવું એકમ વર્તુળ દોર્યું. આ એકમ વર્તુળ 1 હોય, ત્રિજ્યા 1 હોય તો માની લો કે આ કેન્દ્રના આયામ O, આના આયામ A, B, C અને D. ઠીક છે આટલા સુધી? તો એના આયામ શું થાય? એના આયામ 1 0 થાય કે ન થાય? બિંદુ લખતા આવડે 1 0, કેમ કે x અક્ષ ઉપર y કેવો હોય? 0 અને ત્રિજ્યા 1 હતી એટલે a કેટલું થયું? 1 0. ચલો b ના આયામ શું થાય? b ના આયામ થશે 0 1. કેમ 0 1 થશે? કેમ કે y અક્ષ ઉપર x 0 હોય, y અક્ષ ઉપર x નું મૂલ્ય કેટલું હોય? 0, પણ y નું મૂલ્ય કેટલું હશે? 1 હશે. કેમ? આ લંબાઈ કેટલી આપેલી છે? 1. ઠીક છે. ચલો માઈનસ x અક્ષ, આ માઈનસ x અક્ષ અને આ કઈ? માઈનસ y અક્ષ. માઈનસ x અક્ષ ઉપર આ લંબાઈ 1 હતી એટલે માઈનસ 1 કહેવાય. તો માઈનસ 1 તો c ના આયામ થઈ ગયા માઈનસ 1 0 અને d ના આયામ થઈ ગયા 0 1. સોરી 0 માઈનસ. d ના આયામ 0 માઈનસ 1 થઈ જાય. આટલા સુધી ક્લિયર? આ 0 1 હોય તો સામેનું 0 માઈનસ 1. આ 1 0 હોય તો સામેવાળો 0 માઈનસ 1. આ બંને પ્લસ કેમ? જમણી બાજુ છે. બિંદુ 0 0 ની જમણી બાજુ હોય તો પ્લસ, 0 0 ની ડાબી બાજુ હોય તો માઈનસ. ઉપર હોય તો પ્લસ y, નીચે હોય તો માઈનસ. ક્લિયર આટલા સુધી? હવે જો હું એક કોઈ બિંદુ p લઉં, આ વર્તુળ ઉપર મેં કોઈ બિંદુ p લીધું તો p ના આયામ ખબર નહીં તો a b ધારો. બિંદુનો x અક્ષ અને y અક્ષ આપી દીધો a b. ખબર નથી એટલે a b ધારી લીધો. ઠીક છે? તો ચલો, તો મતલબ એવો થયો a કઈ રીતે બને? તો આ રીતે દોરીએ તો આ લંબાઈ a હોય અને આ લંબાઈ b હોય તો જ આ a હોય અને આ b હોય તો જ p ના આયામ ab બને. તમે આ રીતે હોય ધોરણ 9 ની અંદર આ દાખલા તરીકે 3 2 હોય તો મતલબ શું થયું? આ બિંદુની લંબાઈ કેટલી થાય? 3 અને આ ઊંચાઈ કેટલી થાય? 2. ધારો 3 અને 2 હોય તો બિંદુના આયામ 3 2 થાય ને. હું ધોરણ 10 માં 9 માં આવી ગયું. તો એ રીતે આ a હોય અને b હોય તો બિંદુના આયામ p. ધારો કે કોઈ બિંદુ આપણે કઈ લીધું? p લીધું. તો p લીધા પછી આ OP દોરી, કાટકોણ ત્રિકોણ બનાવ્યો. તો આ તો ત્રિજ્યા થઈ. OP શું થઈ? ત્રિજ્યા. ત્રિજ્યાની વેલ્યુ કેટલી ધારી હતી આપણે? 1. ત્રિજ્યા કીધી ને, ત્રિજ્યા કેટલી છે? 1. તો OP શું થઈ ગયું? ત્રિજ્યા. તો માની લો કે આ બિંદુનું નામ આપે તો બિંદુનું નામ આપે M. તો ત્રિકોણ OMA, સોરી OMP, પાયથાગોરસ પ્રમેય. જો ધોરણ 10 જેવું છે બધું, પાયથાગોરસ પ્રમેય મુજબ. ચલો પાયથાગોરસ પ્રમેય લખો. પાયથાગોરસ પ્રમેય શું કહે? OP નો વર્ગ બરાબર OP નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા MP નો વર્ગ. થયો? ચલો OP ના વર્ગની જગ્યાએ 1 નો વર્ગ 1. OM કેટલા હતા? a એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. આટલા સુધી કોઈ તકલીફ નહીં. MP ની જગ્યાએ
બી મૂકી દીધા, એમ જગ્યાએ એ. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આટલા સુધી આપણે પહોંચી ગયા, કોઈ તકલીફ નથી. અહીંયા લખી દો, ધારો કે વર્તુળ પર કોઈ બિંદુ P છે. અહીંયા લોકો લખી દો, આ ઉગમ બિંદુ કેન્દ્ર વાળો અને એકમ ત્રિજ્યા વાળો વર્તુળ છે. ઠીક છે, આટલા સુધી. હવે આટલા સુધી પહોંચ્યા પછી ચલો માની લો કે અહીંયા ખૂણો બનાવ્યો x. ખૂણો કેટલો બનાવ્યો x. તો ખૂણો x હોય તો cos x બરાબર શું થશે? કયો ખૂણો બનાવ્યો? માપ ખૂણો. અહીં લખો, અહીં માપ ખૂણો POM બરાબર x હોય તો ચલો cos x બરાબર શું થાય? cos x એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos x એટલે પાસેની બાજુ કેટલી આપી? 1. અને કર્ણ કેટલો આપે? 1. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે જવાબ શું થઈ ગયો તમારો? a બરાબર cos x થઈ ગયું. +1 ગુણ્યા કોઈ ફરક પડે નહીં. ચલો sin x. sin x એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin x અહીંયા આવો તો સામેની બાજુ b થઈ, સામેની બાજુ b ભાગ્યા કર્ણ 1. તો sin x બરાબર b. તો b બરાબર શું થઈ ગયું? sin x. આ બંને કિંમતો સમીકરણ 1 ની અંદર મૂકી દો તો મિત્રો વિડિયો કપાતો નથી. ઓકે, ચલો ટ્રાય કરીએ કે વિડિયો કપાય નહીં. તો સમીકરણ 1 માં મૂકતા આ બંને કિંમતો શેમાં મૂકવાની? સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકો તો જો a ની જગ્યાએ cos મૂકી દો, b ની જગ્યાએ sin મૂકી દો તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 થાય. આ પહેલું સૂત્ર બની ગયું, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1. મેં તમને ત્રણ સૂત્રો લખાયા હતા, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1. તે જ રીતે આના ઉપર સેકેન્ડ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એ રીતે બધા તમે સૂત્રો તારવી શકો. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર પહેલું સૂત્ર આપણે તારવ્યું. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 કઈ રીતે આવ્યું? sec સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર બરાબર sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર બરાબર 1 કઈ રીતે આવે? અને cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર બરાબર 1. આ ત્રણ સૂત્રો કઈ રીતે સાબિત થાય તે જ રીતે sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર બરાબર 1 અને cos સ્ક્વેર x માઈનસ cos સ્ક્વેર બરાબર 1 સાબિત કરી શકાય. આપણે અહીંયા સાબિત કરવાના નથી. ત્રણ સૂત્રો ધોરણ 10 માં અત્યાર સુધી સૂત્રો ખાલી સ્વીકારતા હતા, અહીંયા આપણે સાબિત કરી દીધા. ક્લિયર? તો આ રીતે ત્રણ સૂત્રો સાબિત કરી શકાય. ક્લિયર? ચલો હવે આગળનો આપણે ટોપિક ભણીએ. જો મિત્રો ફરીથી આ આકૃતિ મેં તમને હાલ સમજાવી. P બિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ છે જેના યામ AB છે, મતલબ લંબાઈ A થઈ, ઊંચાઈ B થઈ. એ તો તમને ખબર પડી ગઈ. આ બિંદુ 1 0 0 1 -10 કે ત્રિજ્યા 1 હોય તો બિંદુના યામ આવા થશે. ચલો x અક્ષ ઉપર ખૂણો કેટલો હોય? x અક્ષ ઉપર ખૂણો અહીંયા 0 હોય. 0 હોય. હવે આપણે એક આખું રાઉન્ડ ફરીને આવીએ, પાછા એના જગ્યા ઉપર બિંદુ એ ઉપર પાછા આવી જઈએ, એક પરિભ્રમણ કરીએ તો ખૂણો કેટલો થઈ જાય? 360 અંશ એટલે 2π. 360 અંશ એટલે 2π. ફરીથી એક બીજું રાઉન્ડ મારીએ, બીજા 360 વધારા, એક રાઉન્ડ મારીને 360 અંશ, આખું બીજું રાઉન્ડ ફરીથી એની જગ્યાએ પાછા આવી તો 720 ખૂણો થાય. 720 ખૂણો એટલે 4π કહેવાય ના કહેવાય? હું રેડિયન માં લખું છું. એવી રીતે 6π 8π આ બધા તમારે x અક્ષ ઉપર આવશે. માની લો કે હું અહીંથી આટલા સુધી ફરું તો અહીંયા ખૂણો કેટલો બને કહેવાય? π/2. ખૂણો કેટલો બને કહેવાય? θ બરાબર π/2. હું અહીંયા બેઠો છું એટલે π/2 ખૂણો કહેવાય. હું અહીંથી આખું રાઉન્ડ ફરીથી પાછો એના જગ્યાએ કેટલું કહેવાય? π/2 ફરીથી આખું ફરી ના હોય એટલે π/2 તો હતા
અને એક આખું પરિભ્રમણ કર્યું એટલે કેટલા એડ થઈ જાય અંદર 2π એડ થઈ ગયા એટલે કેટલા થઈ ગયા cos π/2 થઈ ગયા તો આખું પરિભ્રમણ કરો એટલે બીજો ખૂણો કેટલો થાય cos π/2 જેમ અહીંયા 0 2π 4π એના જગ્યાએ ઉપર પાછા આવે ખૂણો વધતો જાય એમ અહીંયા π/2 ફરીથી એક રાઉન્ડ ફરીને એટલે cos π/2 ફરીથી cos π/2 માં ફરીથી એક રાઉન્ડ ફરીને એના જગ્યા ઉપર પાછો આવ્યો ફરીથી b બિંદુ ઉપર રાઉન્ડ ફરીને એના જગ્યા ઉપર પાછો આવ્યો તો ફરીથી 2π શું કરી દેવાના એડ 2π એડ કરતું રહેવાનું બહુ ને તો 0 હતા આમાં 2π એડ કરે 2π માં ફરીથી 2π એડ કરે 4π માં ફરીથી 6π 8π એ રીતે એડ કરે છે તો આ થઈ જશે 9π/2 પછી 13π/2 આ રીતે ચલો બિંદુ C આગળ વાત કરીએ તો હું અહીંથી આટલા સુધી C આગળ બિંદુ C આગળ ખૂણો કેટલો બન્યો કહેવાય પાઈ બન્યો કહેવાય ના કહેવાય અહીંથી આટલા સુધી ફરીએ એટલે 180 કહેવાય શરૂઆત ક્યાંથી થાય પાઈ થી થાય તો θ બરાબર અહીંયા વાત કરીએ θ બરાબર પહેલા કેટલો હશે પાઈ ઠીક છે ફરીથી બે આખું ફરીને આવ્યું એટલે 2π એડ કરે 5π 7π આ રીતે θ આની વાત કરીએ અહીંયા θ અહીંયા ખૂણો અહીંથી આટલા સુધીનો કેટલો થાય 270 એટલે 3π/2 3π/2 માં ફરીથી એક આખું રાઉન્ડ ફરીને આવીએ એટલે 3π/2 માં ફરીથી એક આખું રાઉન્ડ ફરીએ એટલે 2π એડ કરો એટલે કેટલા થઈ જાય 4 દસ આવે 2 દુ 4 4 નો વત્તા 3 7 7π/2 ફરીથી 2π એડ કરો એટલે 11π/2 પછી 15π/2 આ બધી કિંમતો -x અક્ષ પર આવશે -x અક્ષ આ -y અક્ષ સોરી -x અક્ષ -y અક્ષ અને અહીંયા -x અક્ષ તો આ રીતે ખૂણાઓ કઈ જગ્યાએ કયા ખૂણા આવશે એ તમારે શીખવું જરૂરી છે કેમ જરૂરી છે જ્યારે હું તમને દાખલાઓમાં કહીશ કે પાઈ વત્તા તો તમને ખબર તો હોવી જોઈએ પાઈ ક્યાં આવે તો પાઈ અહીંયા બિંદુ C આગળ ઠીક છે પાઈ ઓછા તો પાઈ અહીંયા આવે હું કહું 3π/2 પ્લસ તો 3π/2 નીચે આવે હું એમ કહું 8π તો બેકી સંખ્યાઓ 8π x અક્ષ ઉપર આવશે એકી સંખ્યાઓ -x અક્ષ ઉપર 1 5 9 13 વાળા ગુણાકાર y અક્ષ ઉપર 3 7 11 15 વાળા નીચેની અક્ષ ઉપર આ તમારે તમને ખબર હોવી જોઈએ આ તમારું બેઝિક્સ છે આ ખબર નહીં પડે તો આગળ ત્રિકોણમિતિની શરૂઆતમાં તમને તકલીફ પડવા મળશે ઠીક છે ફરીથી કહી દઉં મિત્રો ફરીથી સમજી લો હું જે કહું આટલો ખૂણો 0 હોય આટલા આવીએ એટલે π/2 થઈ જાય ખૂણો આટલાથી આટલા સુધી આવીએ એટલે પાઈ થઈ જાય 180 એટલે પાઈ કહેવાય આટલાથી આટલા સુધી આવીએ એટલે 3π/2 થઈ જાય અને આટલાથી આખું રાઉન્ડ ફરીને પાછા આવીએ એટલે 2π થઈ જાય ક્લિયર તો અહીંયા શરૂઆત π/2 થી થાય અહીંયા શરૂઆત પાઈ થી થાય અહીંયા શરૂઆત 3π/2 થાય ક્લિયર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો પ્લસ ખૂણો ઘડિયાળની દિશામાં ફરો તો માઈનસ ખૂણો મેં માઈનસ ખૂણાની વાત જ નહીં કરી હમણાં બધું મિક્સ થઈ જાય એના માટે કશું બોલ્યો જ નહીં હું ખાલી આટલું સમજી લો કે કયો ખૂણો કઈ જગ્યાએ આવશે ઠીક છે હવે આના પછીની વાત કરીએ આપણે આના પછી જુઓ તમને ખબર હોય તો યાદ રાખો a બરાબર cos x sin આગળ શું આવ્યું a બરાબર cos x અને યાદ હોય તો b બરાબર sin x sin હા એ તો sin ભાગ્યા cos ના બધું આપણે કર્યું હતું થોડી વાર પહેલા જ તો મતલબ a ની જગ્યાએ cos x sin b ની જગ્યાએ sin x sin મતલબ બિંદુ વર્તુળ પર બિંદુ કયા પ્રકારે લખાય વર્તુળ પર બિંદુ cos x અને sin x પ્રમાણે લખાય પહેલું cos હોય અને બીજું sin યાદ રાખજો મિત્રો ગમે ત્યારે રૂબરૂ મળશો એટલે આ હું પૂછી શકું છું તમને તો પહેલું હોય cos હોય અને બીજું હોય sin કઈ રીતે આવ્યું તો આપણે આગળ સાબિત કરીને બતાવીએ સામેની બાજુ ભાગે પાછળની બાજુ લંબાઈ એ પહોળાઈ એ બધું કરી દીધું ને આપણે તો વર્તુળ પર બિંદુ આ રીતે લખાય હવે જો બિંદુ a આગળ જો મતલબ બિંદુ a આગળ ખૂણો કેટલો 0 θ બરાબર 0 તો θ બરાબર 0 હોય ત્યારે cos ની વેલ્યુ 1 હોય અને sin ની વેલ્યુ 1 0 θ બરાબર 0 હોય ત્યારે cos x ની વેલ્યુ 1 sin ની વેલ્યુ 0 ઠીક છે θ બરાબર π/2 હોય ત્યારે તો π/2 ને ઉપર ત્યારે cos ની વેલ્યુ 0 હોય
sin ની વેલ્યુ 1 ના કોષ્ટકમાં 0 30 45 60 90 માં જોઈ લેજો થીટા ની કિંમત 0 છે cos ની વેલ્યુ 1 sin ની 0 આવી જશે આપણા કોષ્ટકની અંદર જોઈ લેજો થીટા બરાબર 3 પાઈ બાય 2 હોય 3 પાઈ બાય 2 થીટા બરાબર પાઈ થીટા બરાબર પાઈ એટલે અહીં cos ની વેલ્યુ -1 હોય sin ની વેલ્યુ 0 થીટા બરાબર 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 એટલે નીચે આવતા રહેવા cos ની વેલ્યુ 0 હશે sin ની વેલ્યુ -1 હશે થીટા બરાબર 2 પાઈ હોય 2 પાઈ એટલે ફરીથી પાછા અહીંયા એ બિંદુ આવે ત્યારે પાછું cos ની વેલ્યુ 0 હોય sin ની વેલ્યુ cos ની કિંમત 1 હોય sin ની વેલ્યુ 0 પછી ફરીથી પાછા આવશે એટલે પાઈ બાય 2 ના બાજુમાં પણ cos પાઈ બાય 2 લાઈન ખૂણો વધતો જ જશે પાછું રિપીટ થવાનું ચાલુ થાય cos ની વેલ્યુ 0 હોય sin ની વેલ્યુ 1 જો આ પહેલી બિંદુ આ બીજું આ ત્રીજું આ ચોથું ફરીથી પાછું પાંચમું રહ્યું આ પાંચમું કોના જેવું હશે પહેલા જેવું હશે અને છઠ્ઠું રહ્યું એ કોના જેવું હશે પાછું બીજા જેવું સાતમું હશે કોના જેવું હશે ત્રીજા જેવું હશે જેમ જેમ ખૂણો વધતો જાય એમ રિપીટ થવાનું ચાલુ થશે 1 થી 4 અલગ હશે બાકીના બધા પાંચમું છઠ્ઠું સાતમું આઠમું કોના જેવું હશે પહેલા બે થી ચોથા જેવું મતલબ રિપીટ થવાનું ચાલુ થયું મતલબ એવો થયો મતલબ અમે જેવું જો થીટાની વેલ્યુ 0 હોય મતલબ પહેલું થીટાની વેલ્યુ 2 પાઈ હોય મતલબ બીજું સોરી પાછું 4 પાઈ હોય 6 પાઈ હોય 8 પાઈ હોય બધા આગળ cos ની વેલ્યુ સેમ હોય અને કેટલી હોય cos ની વેલ્યુ 1 જ હોય અને sin ની વેલ્યુ 0 હોય મતલબ એવો થયો કે આ બધા ખૂણા આગળ sin ની વેલ્યુ 0 આ બધા ખૂણા આગળ sin ની વેલ્યુ 0 તો એક લખવાનું કે sin ની વેલ્યુ 0 ક્યારે થાય sin ની વેલ્યુ 0 થશે ક્યારે જ્યારે ખૂણો જ્યારે x બરાબર ખૂણો કેટલો હશે પાઈ ના ગુણાકારનો હશે પાઈ ના ગુણાકારનો હશે n belongs to z z માં ધન હોય ઋણ હોય કોઈ પણ સંખ્યા મૂકો n ની જગ્યાએ z માંથી ઉઠાવો z માં તો કઈ સંખ્યા હોય બધી પૂર્ણાંક 1 મૂકો 2 મૂકો 3 મૂકો 1 મૂકશો તો 1 પાઈ 2 મૂકશો તો 2 પાઈ 3 મૂકશો તો 3 પાઈ 4 મૂકશો તો 4 પાઈ -1 મૂકશો તો -1 પાઈ -2 -2 પાઈ -3 પાઈ 4 પાઈ બધા આગળ બધી વેલ્યુ તો x ની વેલ્યુ sin x ની વેલ્યુ કેવી થાય 0 થઈ sin ની વેલ્યુ જો અહીંયા 0 છે sin ની વેલ્યુ અહીંયા 0 છે મતલબ એવો થયો x અક્ષ ઉપર કોઈ પણ વેલ્યુ આવશે sin ની વેલ્યુ 0 થાય અને કોમન સૂત્ર કયું x બરાબર m પાઈ n belongs to z અને cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ જો આ નોંધ છે તમારા કામની cos ની વેલ્યુ 0 કઈ થાય આ રીતે હટકી જશે બરાબર હવે cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ જો આ પહેલો છે cos ની વેલ્યુ 0 y અક્ષ ઉપર અને y અક્ષ ઉપર ખૂણા કેટલા છે આ રે તો બધા ખૂણા આગળ cos ની વેલ્યુ 0 થાય આ છે બધા આગળ cos ની વેલ્યુ 0 થશે હવે cos ની વેલ્યુ 0 થતી હોય ક્યારે થાય જ્યારે ખૂણો n + 1 પાઈ બાય 2 n belongs to 0 હવે તમે કહો સૂત્ર સર કઈ રીતે તો n ની જગ્યાએ કોઈ પણ કિંમત લો 0 લેવાય 1 લેવાય 2 લેવાય ચલો 0 મૂકો જ્યાં તો ગમે તે લેવાય n બરાબર 0 લઈ લો 0 મૂકો 2 * 0 0 0 + 1 1 * પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 તો n ની કિંમત 0 લેશો ખૂણો કેટલો બને પાઈ બાય 2 આવી ગયો 1 મૂકો 1 મૂકશો તો 2 + 1 3 પાઈ બાય 2 આવી ગયો નીચે 2 મૂકો cos પાઈ બાય 2 તો આ બધા ખૂણાઓનું કોમન સૂત્ર શું થયું આ બધા ખૂણાઓનું કોમન સૂત્ર થયું 2n + 1 પાઈ બાય 2 આના આગળ sin ની વેલ્યુ 0 થશે અને આના આગળ cos ની વેલ્યુ 0 થશે ક્લિયર ખૂણો આટલો હશે તો sin અને cos ની વેલ્યુ કેવી થશે 0 ક્યાંથી આવી તો આકૃતિમાં જોઈ લેવાનું તો કઈ રીતે આ બધું થયું
બધું તમારે અત્યારે જેટલું પણ ચલાવ્યું આજે બધું તમારે નોટબુકમાં લખવાનું રહેશે મિત્રો. લખજો ખાસ. ભલે ભણાવવામાં થોડી વાર લાગતી, કોઈ ટેન્શન નહીં, પણ શાંતિથી. ઠીક છે. તો હવે આપણે આગળ જોઈશું સાઇન અને કોસ એકબીજાના વ્યસ્ત સાઇનનો વ્યસ્ત કોસેક એ બધું લખવાની જરૂર નથી, ખાલી સમજી લો. પણ એના ઉપરથી આપણે એ બધાના પ્રદેશ, વિસ્તાર, કોણ કયા ચરણમાં વધતું વિધેય, કોણ કયા ચરણમાં ઘટતું વિધેય, કોની વેલ્યુ વધે, કોની વેલ્યુ ઘટે, કયા ચરણમાં કોણ ધન કોણ ઋણ, બધું જે બોલ્યો હાલ એ હવે શીખવાનું છે. સમજાવ? ચલો આટલું નોટ ડાઉન કરી લો. અને એક વસ્તુ લખી દો કે sin ની વેલ્યુ આમ તો નહીં લખો, આટલી વસ્તુ યાદ રાખો, આ ઇમ્પોર્ટન્ટ છે ખાસ. ઠીક છે. ચલો અહીંયા જોઈએ તો આ તમને ખબર છે વર્તુળ છે, એકમ ત્રિજ્યાવાળું વર્તુળ, કોઈ બિંદુ P છે, કેટલો ખૂણો ફર્યો અહીંયા x જેટલો ખૂણાનું પરિભ્રમણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થયું, તો યા વાયા બંને પ્લસ. ચલો આટલું પરિભ્રમણ ઘડિયાળની દિશામાં થાય તો અહીંયા માઈનસ x કહેવાય. બિંદુ P' અહીંયા આવ્યું. ચલો તો P' અહીંયા આવ્યું તો x તો ધન જ પણ y કેવું થશે? કેમ કેમ આવું? કેમ કે પહેલા ચરણમાં x અને y બંને ધન હોય, ચોથા ચરણમાં આ પહેલું ચરણ છે, ખબર છે ને? આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પહેલા ચરણમાં x અને y બંને ધન હોય, ચોથા ચરણમાં x ધન હોય પણ y કેવો હોય? ઋણ. તો y ઋણ થઈ ગયો. તો મતલબ એવો થયો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખૂણો -x આવ્યો તો મતલબ પહેલો cos હોય, બીજો કેવો હોય? sin. મતલબ એવો થયો કે જો cos, તો મતલબ એવો થયો કે પહેલા ચરણમાં cos અને sin ધન હોય, ચોથા ચરણમાં cos ધન હોય, sin ઋણ હોય. તો સર યાદ કઈ રીતે રાખવાનું? તો સર યાદ રાખતા શીખવાડો. તો ચલો આપણે યાદ રાખતા શીખીએ. કોણ વધે કોણ ઘટે એ બધું, કોણ ઘટતું વિધેય કોણ વધતું વિધેય એ બધું જ જોઈ લઈએ. ચાલો હવે જોઈએ ખાસ આ બધું નોટબુક ની અંદર લખવાનું છે. તો જો મિત્રો યાદ રાખજો ઓલ s t અને આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. પ્રથમ ચરણની અંદર ઓલ એટલે બધા ધન. બીજા ચરણમાં s નો મતલબ થાય sin અથવા cosec. sin નું વ્યસ્ત કોણ? sin નું વ્યસ્ત કોણ cosec. તો બીજા ચરણની અંદર sin અને cosec ધન હોય, આ બંને ધન હોય, બાકી બધા ઋણ. બાકીના 4 વિધેય રહે, ટોટલ 6 વિધેય હોય. તો બીજા ચરણની અંદર sin અને cosec ધન હોય, બાકીના 4 બાકી રહે એ ઋણ, tan cot એ બધા ઋણ. ઠીક છે. ત્રીજા ચરણની t નો મતલબ થાય tan અને એનું વ્યસ્ત cot, આ બંને ધન, બાકી બધા ઋણ. અને ચોથા ચરણની અંદર c મતલબ cos અને એનું વ્યસ્ત sec, આ બંને ધન, બાકીના 4 ઋણ. તો આને બનતા ઓલ s t c. તો હું ગમે ત્યારે દાખલો ગણાવતો હોય એટલે પૂછું કે ત્રીજા ચરણમાં ધન કોણ? તો તમે કહેવાય ઓલ s t. t મતલબ tan અને cot ધન, બાકીના 4 ઋણ. ક્લિયર? તો આ તમારે યાદ રાખવાનું રહેશે ઓલ s t. ત્રિકોણમિતિય વિધેયના ચિહ્નો આ રીતે યાદ રાખવાના. બુકની અંદરનું કોષ્ટક આપ્યું છે, કોષ્ટક બનાવવાની કોઈ જરૂર નથી. આટલું નાનું કોષ્ટક બને તો ખબર પડી જશે. ક્લિયર? હવે આગળ વાત કરીએ કે ત્રિકોણમિતિય વિધેયનો પ્રદેશ અને વિસ્તાર વિશે વાત કરીએ. પણ કોણ વધતું વિધેય કોણ ઘટતું વિધેય એ જોઈ લઈએ પહેલા. તો જો મિત્રો તો આ રીતે કોષ્ટક હોય, એકમ વર્તુળ હોય,
અહીંયા યામ હતા 1 0, અહીંયા યામ હતા 0 1, અહીંયા -1 0, અહીંયા 0 -1. ચલો હવે આ તમારે આકૃતિ દોરવી પડશે, ના દોરવી તો કઈ નહીં આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ દોરી દેજો ત્રિકોણમિતિ, એના પછી આ દોરી દેજો. તો જો સાઈન ની વાત કરીએ. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ક્લિયર? પહેલી સાઈન ની વાત કરીએ આપણે, સાઈન x. મિત્રો વિડિયો કપાતો નથી ને? થોડો કપાય છે. ચલો ઓકે, તો આપણે આની વાત કરીએ. વિધેય વધે કે ઘટે એ ટોપિક ચાલો. ચલો sin x ની વાત છે. પહેલા ચરણમાં છે 6 વિધેયની વાત, 6 એ 6 વિધેય લખવાના છે. હું તમને એક શીખવાડી દઉં, બાકી બધા હું કહી દઉં. બુકની અંદર કોષ્ટક આપ્યું છે, તમે બુકની અંદરથી કોષ્ટક તમારે લખવાનું રહેશે. ચલો આગળ વાત કરીએ. sin x ની વાત કરીએ. ઠીક છે? sin x તો પહેલા ચરણમાં sin જો, sin કયા નંબરનું કહેવાય? બીજા નંબરનું કહેવાય. યાદ છે ને? પહેલો cos કહેવાય, બીજો હોય sin કહેવાય. પહેલો cos અને બીજો sin. sin જો 0 માંથી 1 થયો, મતલબ જેમ જેમ ખૂણો વધતો જાય એમ વેલ્યુ 0 માંથી કેટલી થઈ જાય? 1, મતલબ વધી ઘટી. જેમ ખૂણો વધ્યો એમ વેલ્યુ sin ની 0 માંથી 1 થઈ ગઈ, મતલબ વધી. તો પ્રથમ ચરણમાં sin વધે છે. બીજા ચરણમાં sin ની વેલ્યુ 1 માંથી કેટલી થઈ જાય? 0. 1 માંથી શું થઈ જાય? 0, તો મતલબ ઘટે છે. ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં sin ની વેલ્યુ 0 માંથી -1 થઈ. 0 માંથી -1 થઈ, હજુ ઘટી. તો આ ત્રીજા ચરણમાં કેવું છે? ઘટે છે. ચોથા ચરણમાં sin ની વેલ્યુ -1 માંથી 0 થઈ. -1 માંથી 0 મતલબ ઋણમાંથી 0 તરફ છે, મતલબ વધતું વિધેય, તો વધે છે. ક્લિયર? તો ના ખબર પડી? ના ખબર પડે તો વિડિયો પાછો કરી ફરીથી જોઈ લો મિત્રો. ચલો sin નું વ્યસ્ત કોણ? cosec. sin નું વ્યસ્ત cosec. હવે મને એમ કહો sin અને cosec એકબીજાના વ્યસ્ત, વ્યસ્ત મતલબ દુશ્મન. તો sin વધતું વિધેય હોય તો cosec ઘટતું વિધેય હોય. પ્રથમ ચરણમાં આ ઘટતું હોય તો આ વધતું, આ ઘટે તો આ વધે cosec, અને આ વધે તો આ ઘટે છે. ક્લિયર? હવે વાત કરીએ sin cosec પતી ગયું. હવે cos ની વાત. હવે cos ની વાત કરીશું. તો cos પહેલા ચરણમાં જુઓ, cos જો પહેલા ચરણમાં પહેલું હોય cos કે 1 માંથી 0 થયું, 1 માંથી 0 થઈ ગયું. જેમ કે તો ઘટે છે. 0 માંથી -1 થી પહેલું જોવાનું. જેમ જેમ ખૂણો વધતો જાય 0 માંથી -1 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો, 0 માંથી -1 થયું, મતલબ ઘટે છે. -1 માંથી 0 થયું, વધે છે. અને ચોથા ચરણમાં 0 માંથી 1 થયું, વધે છે. તો એ વધતું હોય તો એનું વ્યસ્ત સેટ પહેલામાં વધે, બીજામાં વધે, ત્રીજામાં ઘટે અને ચોથામાં પણ ઘટે છે. ઠીક છે? આગળ વાત કરીએ tan. તમને યાદ છે મિત્રો પેલા કોષ્ટક tan નું 0 30 45 60 90 વાળું યાદ કરો. tan જો tan 0 0, tan 45 1 upon root sorry tan 30 1 upon root 3, tan 45 1, tan 60 root 3 અને tan 90 અવ્યાખ્યાયિત ઇન્ફિનિટી. બહુ વધી ગયું. મતલબ જેમ જેમ ખૂણો 0 30 45 60 90 જેમ જેમ ખૂણો વધતો જાય એમ એની નીચે વેલ્યુ પણ વધતી જાય. મતલબ પહેલા ચરણમાં જેમ જેમ ખૂણો વધતો જાય એમ tan એ કેવો થાય? વધતો જાય. બધા ચરણોમાં tan વધે. શોર્ટમાં યાદ રાખજો, બધા ચરણોમાં tan વધે જ તો
બધા ચલોમાં tan વધતો હોય તો એનું વ્યસ્ત બધા ચલોમાં ઘટતું હોય. ક્લિયર? આ વિડિયો સમય સાથે ભૂલી જવાય કેમ વધે કેમ ઘટે તો વિડિયો ડાઉનલોડ કરી સેવ કરી મૂકી રાખજો, ફરીથી રિપીટ કરી ફરીથી જોજો કરજો. પણ વધે ઘટે તમને ખબર પડવું જોઈએ કયો ખૂણો કઈ જગ્યાએ આવે, કોણ કયા ચરણમાં ધન, કોણ કયા ચરણમાં ઋણ, કયું ઘટે કયું વધે. હું બોલ્યો તો ના આગળ બધું શીખવાડીશ. આ બધું મેં શીખવાડી દીધું. આના પછી તમારે પ્રદેશ વિસ્તાર શીખવાના છે. sin cos cosec sec tan cot ના પ્રદેશ અને વિસ્તાર. આ પ્રકરણમાં તકલીફ પડશે ને તો ધોરણ 12 નું બીજું પ્રકરણમાં 100% તકલીફ પડશે. આના ઉપર જ છે. ઠીક છે? અને બીજું ના આવે, પાંચમું ના આવે, પાંચમું ના આવે, છઠ્ઠું ના આવે, છઠ્ઠું ના આવે, સાતમું ના આવે, 12માં વાત કરું આખી લિંક છે બધા ચેપ્ટરોની. એટલે તમારે બેઝિક ખબર હોવી જોઈએ કોણ કયા ચરણમાં વધે ઘટે, કોણ કયા ચરણમાં ધન ઋણ. આ બે તો ખબર જ હોવી જોઈએ ફિક્સ. આગળનું બધું જે શીખવાડ્યું એ કદાચ તમને થોડાક સમય પૂરતું ભૂલી જવાય તો વાંધો નહીં કે sin સ્ક્વેર + cos સ્ક્વેર એક કઈ રીતે આવ્યું. પણ હા એ ખબર હોવી જોઈએ કયો ખૂણો કઈ જગ્યાએ આવે, 0 ક્યાં આવે, 2π ક્યાં આવે, 4π ક્યાં આવે, x અક્ષ ઉપર, પાઈ 3π cosπ એકી સંખ્યાઓ -x અક્ષ ઉપર, π/2 cosπ/2 y અક્ષ ઉપર, 7π 9π બધું -π. આ બધું તમને ખબર હોવી જોઈએ ખૂણો કઈ જગ્યાએ કઈ આવે. હવે કાલે આપણે પ્રદેશ વિસ્તાર શીખીશું. ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ, વિસ્તાર અને એના આલેખ એ આપણે કાલે શીખીશું. ઠીક છે? નવા. ચલો મળીએ. થેન્ક યુ.